उज्जवल भारत न्यूज क्राइम स्पेशल रिपोर्ट पर आप सभी का स्वागत है। नमस्कार, उज्जवल भारत न्यूज के क्राइम विशेष रिपोर्ट में आप सभी का स्वागत है। पंजाब में वलसाड़ पुलिस का एक शानदार ऑपरेशन। आगरा में पहचाने गए व्यक्ति ने नाबालिग को भगाया। पुलिस ने लुधियाना में बाजार में वेश बदलकर आरोपी को पकड़ लिया। वलसाड़ में 18 घंटे पहले वलसाड़ की नाबालिग लड़की को प्रेम जाल में फंसाकर शादी का प्रलोभन देने वाले एक युवक को वलसाड़ पुलिस ने यूपी से गिरफ्तार किया है। पुलिस ने 10 दिनों तक लुधियाना में कभी मंडी कर्मचारी बनकर तो कभी सरकार के वोटर आईडी बनाने वाले विभाग के सरकारी कर्मचारी बनकर आरोपी को पकड़ा है। आगरा में सत्संग में मुलाकात की घटना के बारे में विस्तार से बात करें तो वलसाड़ शहर में रहने वाली एक लड़की अपने माता पिता के साथ आगरा में सत्संग में गई थी, जहां उसकी मुलाकात रोहित शर्मा उर्फ रोहित पंडित के नाम युवक से हुई थी। बाद में नाबालिग और यूपी के व्यक्ति के बीच सोशल मीडिया में जरिए बातचीत होने लगी। इसके बाद ये युवक व्यापार के सिलसिले में वलसाड़ आ गया और बाद में सगीरा अक्सर इस व्यक्ति से मिलती रहती थी। आरोपी ने बैंक से ट्रांजैक्शन किया और पुलिस को लोकेशन मिल गई। आरोपी ने बैंक से ट्रांजैक्शन किया और पुलिस को जब सगीरा स्कूल नहीं लौटी तो उस आदमी ने फर्जी वीडियो बनाकर सगीरा को प्रेम जाल में फंसा लिया और उस पुलिस ने खंगाले 150 से ज़्यादा सीसीटीवी। वलसाड़ सिटी पुलिस ने नाबालिग अपहरण के मामले में सुलझाने के लिए 150 से ज़्यादा सीसीटीवी फुटेज खंगाले और संदिग्ध आरोपियों के घर की जांच की, लेकिन युवक नहीं मिला। शातिर युवक ने अपना मोबाइल बंद रखा था। इसके बाद पुलिस ने युवक के दोस्तों और परिवार के सदस्यों से प्रारंभिक पूछताछ की और आवश्यक जानकारी प्राप्त की, जिस दौरान पता चला कि युवक ऑनलाइन एप्स के जरिए ऑनलाइन जुए का आदी था। पंजाब थी आरोपी ने पकड़્યો છે। કોણ આરોપી છે અને શું મામલો હતો? વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં ફેબ્રુઆરી 22ના રોજ એક અપહરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। એક 15 વર્ષની બાળકી જેના માતા પિતા વલસાડ શહેરમાં રહે છે, બાળકી 15 વર્ષની બાળકીનો ઘરેથી ભાગી જવાનો એક કિસ્સો સામે આવ્યો હતો। તાત્કાલિક અપહરણનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવી હતી। બાળકીના માતા પિતાને કોઈ વ્યક્તિ ઉપર શક નહોતો અને એમને કોઈ એવું ખ્યાલ પણ નહોતો કે એમની બાળકી છે કોઈના સંપર્કમાં હતી। તાત્કાલિક વલસાડ સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ દિનેશ પરમાર અમારી એમની સાથે સાથે અમારી ક્રાઇમ બ્રાન્ચની ટીમ તમામ કામે લાગી ગયેલા હતા। આ બનાવને ધ્યાને રાખીને વલસાડ શહેર અને આસપાસના તમામ વિસ્તારો, રેલવે સ્ટેશનના વિસ્તારો, અમારા વલસાડ શહેરની અંદર જે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ અને જે તમામ સીસીટીવી કેમેરાસ છે એની સાથે સાથે તમામ બસ સ્ટેશન, રેલવે સ્ટેશન અને તમામ સ્કૂલ્સની આસપાસના અને તમામ સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા। 100થી વધુ કેમેરા ચેક કરવામાં આવ્યા હતા અને સીસીટીવી કેમેરા ચેક કરવાની સાથે સાથે જે હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે માતા પિતા છેલ્લા 2 મહિનામાં કઈ કઈ જગ્યાએ ફરવા ગયેલા છે, કઈ જગ્યાએ એમણે કોઈ અન્ય વ્યક્તિના સંપર્કમાં આવ્યા છે, એના આધારે એક ચોક્કસ વ્યક્તિ જેનું નામ રોહિત માતા પ્રસાદ શર્મા છે ઉર્ફે રોહિત પંડિત, જે ઓરિજિનલી આગ્રાનો છે, આ વ્યક્તિના સંપર્કમાં આ પરિવારના સભ્યો થોડાક દિવસો પહેલાં એમણે જ્યારે ઉત્તર પ્રદેશ ગયા હતા ત્યારે આવ્યા હતા એવી ચોક્કસ માહિતી મળી હતી અને જેના આધારે અને સીસીટીવી કેમેરાના આધારે અમને પાકો શક થયો હતો પોલીસને કે આ વ્યક્તિ છે એની સાથે આ છોકરીને એ ભગાડીને લઈ ગયો। જે આરોપી છે એ આરોપી આગ્રા ઉત્તર પ્રદેશનો છે, એટલે એ પહેલાં સુરતના ભટાર વિસ્તારમાં પણ એ પહેલાં રહેતો હતો, એટલે સુરતના ભટાર વિસ્તારમાં એના ઓળખીતા મિત્રો એની ખાનગી વોચ રાખવામાં આવી હતી। વલસાડ રેલવે સ્ટેશનની સાથે સાથે સુરતના રેલવે સ્ટેશનની આસપાસના વિસ્તારમાં પણ સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા। સુરતના રેલવે સ્ટેશન પર એક સીસીટીવી કેમેરામાં એક રેલવે સ્ટેશનમાં બેસીને જતા આ આરોપી અને ભોગ બનનાર બાળકી દેખાયા હતા અને રેલવેની જે ટ્રેન છે એ ટ્રેન જયપુર અને ઉદયપુર તરફ જતી એ ધ્યાનમાં આવી હતી, જેના આધારે પોલીસની ટીમ જયપુર અને જોધપુર અને ઉદયપુર એ બધી જગ્યાએ રાજસ્થાનના જિલ્લાઓમાં તપાસમાં ગઈ હતી। આરોપી જે પોતે આગ્રાનો છે, આગ્રા એના વતનમાં એના ગામમાં પણ પોલીસની ટીમ તપાસ માટે ગઈ હતી। એ ઉપરાંત આરોપી ભૂતકાળમાં ગુડગાંવ હરિયાણામાં મજૂરી કામ કરતો હતો, ત્યાં પણ હરિયાણા ખાતે તપાસ કરવામાં આવી હતી। ખૂબ જ મહેનત રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, હરિયાણાના અલગ અલગ જિલ્લાઓમાં પોલીસ દ્વારા કરવામાં આવી હતી। એની સાથે સાથે આરોપીના સગા સંબંધી એવા અલગ અલગ 100 જેટલા વ્યક્તિઓના સીડીઆર કાઢવામાં આવ્યા હતા। આરોપીના છેલ્લા 1 વર્ષના સીડીઆર આધારે આરોપી જેટલા પણ વ્યક્તિઓના 1 વર્ષમાં સંપર્કમાં આવ્યો તમામે તમામ વ્યક્તિઓની પર્સનલી રૂબરૂ બોલાવીને એમની પૂછપરછ કરીને નિવેદનો લેવામાં આવ્યા હતા અને અલગ અલગ નિવેદનોમાં આ આરોપી છે એ ઓનલાઈન ગેમલિંગનો અને ગેમ રમવાનો શોખીન છે કે એવી માહિતી અમને મળી હતી અને એના આધારે
વલસાડ સિટી પીઆઈ દિનેશ પરમારે એ જે ગેમનો શોખીન છે તો એ ગેમ રમવા માટે ઓનલાઈન હંમેશા ટ્રાન્ઝેક્શન કરતો હશે એવી એક ચોક્કસ એવી ઇન્ફોર્મેશન હતી કે ઓનલાઈન જો ગેમ રમતો હોય તો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થતો જ હશે. એના આધારે વલસાડ સિટી પીઆઈએ તમામ બેંકો નેશનલાઇઝ અને જે પણ કોઓપરેટિવ બેંકો છે તમામ બેંકોમાં આ આરોપીના આખા નામ, એના જે ઉર્ફેવાળા નામ છે, એના માતા પિતાના નામ સાથે તમામ બેંકોમાંથી હકીકત માંગેલી હતી અને જેના આધારે એક પર્ટિક્યુલર બેંકમાં આ વ્યક્તિનું ખાતું એક્ટિવ છે માહિતી મળેલી હતી અને એ બેંકના ખાતા દ્વારા એ આ NPL નામની ગેમમાં ઓનલાઈન ગેમિંગ અને ઓનલાઈન સટ્ટો રમતો હતો અને એ બેંકના ખાતા આધારે આ ચોક્કસ ખાતામાં ટ્રાન્ઝેક્શનો પંજાબના લુધિયાણા જિલ્લો જે છે લુધિયાણા એ વિસ્તારમાંથી થયેલા હોવાની ચોક્કસ હકીકત મળી હતી અને જેના આધારે PSI જયસુખસિંહ પરમાર અને અમારા કોન્સ્ટેબલોની 5 માણસોની ટીમ અહીંયાથી લુધિયાણા રવાના થઈ હતી. અહીંયાથી એમનો જે પણ ટેકનિકલ સપોર્ટ છે એ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આપવામાં આવ્યો હતો અને એના દ્વારા લુધિયાણા શહેર છે એનું માલવા GIDC વિસ્તાર, એ માલવા GIDC વિસ્તારમાં અમારી પોલીસની ટીમ અલગ અલગ વેશ ધારણ કરીને આઈસ્ક્રીમની લારી ભાડે રાખીને આઈસ્ક્રીમની લારીવાળા તરીકે, ફેરિયા તરીકે આખા GIDCની અલગ અલગ 50 કંપનીઓમાં સર્ચ હાથ ધર્યું હતું. 3 દિવસ સુધી આધાર કાર્ડ વેરિફિકેશનના કર્મચારીઓ છીએ એમ કરીને એ લોકોએ અલગ અલગ ચાલીઓમાં એ લોકો માલવા GIDC અલગ અલગ ચાલીમાં બધા આધાર કાર્ડના ડેટા કલેક્ટ કરવા માટે આવ્યા છીએ એમ કરીને તમામ ચાલીને તમામ રહીશોના ઓરડી વાઇઝ રૂમ વાઇઝ રહીને એમની તપાસ કરી હતી અને એક પર્ટિક્યુલર ચોક્કસ રૂમમાં એમને આ ભોગ બનનાર દીકરી મળી ગઈ હતી અને તાત્કાલિક એ દીકરીને રેસ્ક્યુ કરી લેવામાં આવી હતી અને જે આરોપી છે એ આરોપી રોહિતને પણ એ જગ્યાએથી પકડી પાડવામાં આવ્યો છે. ખૂબ મોટી સફળતા વલસાડ જિલ્લા પોલીસ, ખાસ કરીને વલસાડ સિટી પોલીસ PI દિનેશ પરમાર, PSI જયસુખસિંહ પરમાર અને વલસાડ સિટીની ટીમને મળી છે. છેલ્લા 5 મહિનાની સતત મહેનતનું એક આ ફળ છે કે ભોગ બનનાર 15 વર્ષની દીકરીને આપણે રેસ્ક્યુ કરવામાં સફળ થયા છે. આરોપી મોબાઈલ નહોતો વાપરતો, અન્ય સાધનો નહોતો વાપરતો, તો પછી પોલીસને સર્ચ કરવામાં કેટલી મુશ્કેલી પડતી હતી? યુઝ્યુઅલી જ્યારે પણ કોઈ ભોગ બનનાર દીકરી જતી હોય છે તો વલસાડ જિલ્લા પોલીસનો એક સતત અભિગમ રહ્યો છે છેલ્લા 1 વર્ષથી અને જેના કારણે જ વલસાડ જિલ્લા પોલીસને ખૂબ જ મોટી સંખ્યામાં અપહરણ થાય ત્યારે બાળકીઓ પાછી મેળવવામાં સફળતા મળી છે. આ બાળકીને શોધવામાં 5 મહિના જેટલો સમય એમને એના કારણે થયો હતો કેમ કે આ વ્યક્તિ ફોન યુઝ નહોતો કરતો. એના જે જૂના ફોન નંબરો, એના માતા પિતાના ફોનો, એના આધારે સીડીઆરનો અભ્યાસ કરવામાં આવ્યો. એણે જ્યાં જે જગ્યાએ કામ કર્યું તમામ જિલ્લાઓમાં અલગ અલગ રાજ્યોમાં તપાસ કર્યા પછી એક આખું હ્યુમન ઇન્ટેલિજન્સ નેટવર્ક ઊભું કર્યા પછી પોલીસને એક આ ચોક્કસ હકીકત એ લુધિયાણાના માલવા GIDC વિસ્તારમાં હોવાની મળી હતી. એટલે ખૂબ મહેનત કરવી પડી છે પોલીસને આ ઓપરેશનમાં. પણ એક સગીર વયની દીકરી કોઈ હ્યુમન ટ્રાફિકિંગમાં ફસાઈ ના જાય, એક સગીર વયની દીકરી છે એનો બીજા કોઈ જગ્યાએ એની વિરુદ્ધ એને કોઈ અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિમાં ઢકેલા ના જાય એ ધ્યાન રાખવાની જવાબદારી પોલીસની છે. અને જે ભોગ બનનાર દીકરીના માતા પિતાને અમારા ઇન્સ્પેક્ટર દિનેશ પરમારે જે પ્રોમિસ કર્યું હતું એ પ્રોમિસ અમે સફળપૂર્વક પૂરું કર્યું છે અને એ માતા પિતાને એમની દીકરી અમે સોંપી. સર, અડધી વખત કંઈ પૂછ્યું સર? પોલીસ, ખાસ કરીને વલસાડ સિટી પોલીસ PI દિનેશ પરમાર, PSI જયસુખસિંહ પરમાર અને વલસાડ સિટીની ટીમને મળી છે. છેલ્લા 5 મહિનાની સતત મહેનતનું એક આ ફળ છે કે ભોગ બનનાર 15 વર્ષની દીકરીને આપણે રેસ્ક્યુ કરવામાં સફળ થયા છે. આરોપી મોબાઈલ નહોતો વાપરતો, અન્ય સાધનો નહોતો વાપરતો, તો પછી પોલીસને સર્ચ કરવામાં કેટલી મુશ્કેલી પડતી હતી? યુઝ્યુઅલી જ્યારે પણ કોઈ ભોગ બનનાર દીકરી જતી હોય છે તો વલસાડ જિલ્લા પોલીસનો એક સતત અભિગમ રહ્યો છે છેલ્લા 1 વર્ષથી અને જેના કારણે જ વલસાડ જિલ્લા પોલીસને ખૂબ જ મોટી સંખ્યામાં અપહરણ થાય ત્યારે બાળકીઓ પાછી મેળવવામાં સફળતા મળી છે. આ બાળકીને શોધવામાં 5 મહિના જેટલો સમય એમને એના કારણે થયો હતો કેમ કે આ વ્યક્તિ ફોન યુઝ નહોતો કરતો. એના જે જૂના ફોન નંબરો, એના માતા પિતાના ફોનો, એના આધારે સીડીઆરનો અભ્યાસ કરવામાં આવ્યો. એણે જ્યાં જે જગ્યાએ કામ કર્યું તમામ જિલ્લાઓમાં અલગ અલગ રાજ્યોમાં તપાસ કર્યા પછી એક આખું હ્યુમન ઇન્ટેલિજન્સ નેટવર્ક ઊભું કર્યા પછી પોલીસને એક આ ચોક્કસ